હલો, કેમ છો? આજે પર્ટિક્યુલરલી ફોર સ્ટુડન્ટ્સ આ એપિસોડ સ્ટુડન્ટ્સ માટેનો છે. યસ, પેરેન્ટ્સને હું યાદ કરાવી દઉં કે એક્ઝામ રિલેટેડ સ્ટ્રેસ, ન્યુટ્રિશન, હાઉ ટુ સ્કોર એની ટિપ્સ અને ટ્રિક્સ માટેની આ સિરીઝ છે. પણ પર્ટિક્યુલરલી આજે તો તમારા સ્ટુડન્ટ્સ એટલે કે તમારા દીકરા દીકરીને ચોક્કસ બેસાડજો અને આ એપિસોડ બતાવજો, બિકોઝ બિફોર દે ફાસ્ટન અપ ધ બેલ્ટ ટુ ટેક ઓફ ઇન એક્ઝામ એ લોકોને જે ગાઈડલાઈન અથવા ગાઈડન્સની જરૂર છે એના માટે આજે આપણી સાથે છે મિસ્ટર ધવલ નાઈ, જે એસએસ એટલે કે સોશિયલ સ્ટડીઝ અને ઇંગ્લિશના ટીચર છે અને બહુ જ સરસ રીતે છોકરાઓને સ્ટ્રિક્ટલી પણ અને પ્રેક્ટિસ કરીને પણ ટિપ્સ અને ટ્રિક્સ આપીને પણ સરસ રીતે ભણાવે છે. સો આઈ નો હિમ વેરી વેલ. હી વિલ ગાઈડ યુ હાઉ ટુ સ્કોર ઇન શોર્ટ ટાઈમ. કેમ છો સર? બસ એકદમ નમસ્તે. નમસ્તે. હા જી. હવે યુઝ્યુઅલી પેરેન્ટ્સ હોય, સ્ટુડન્ટ્સ હોય, ટીચર હોય, બધા લોકોના માટે એજ્યુકેશન એટલે મેથ્સ અને સાયન્સ. તે ઓલવેઝ ફોકસ ઓન કોન્સન્ટ્રેશન પણ એ લોકોનું એમાં જ હોય અને પેરેન્ટ્સ પણ જ્યારે પણ કહે ત્યારે મેથ્સમાં શું આવ્યું રિઝલ્ટ, સાયન્સમાં શું આવ્યું. પણ અગર આપણે 10th બોર્ડની વાત કરીએ તો ઇક્વલ વેઇટેજ સોશિયલ સ્ટડીઝ અને ઇંગ્લિશનું પણ છે, Yes, રાઈટ? yes. સો સૌથી પહેલાં તો આપણે સ્ટુડન્ટને સમજ પડે એના માટે એ વાત કરીએ કે મેથ્સ અને સાયન્સ એવું કહેવાય કે સ્કોરિંગ સબ્જેક્ટ છે, રાઈટ? તો તમારા પ્રમાણે એસએસ અને ઇંગ્લિશ એ પણ સ્કોરિંગ કહેવાય અથવા તો એમાં પણ સ્કોર કરવો હોય તો કરી શકાય? યસ મેમ, કરી શકાય ડેફિનેટલી. બિકોઝ આમાં એવું છે કે જે અત્યારે સેન્ટ્રલ બોર્ડ અને એનસીઆરટીની પેટર્ન ચાલે છે એટલે એના બેઝ ઉપર કેવું છે કે મેથ્સ અને સાયન્સ છે એ સ્કોરિંગ છે, 80 અને 80 મેથ્સ અને સાયન્સમાં કરી શકાય છે સ્કોર. Yes. ઇંગ્લિશ ભાષાનું સબ્જેક્ટ છે એટલા માટે કમ્પલસરી એમાં જે 1-2 માર્ક્સનું લેસનિંગ થવાનું છે. બટ સોશિયલ સાયન્સ વન્સ અગેન કમ્પ્લીટ કરી શકે છે જો તમારું મેથ્સ પુઅર હોય ઓર સ્ટાન્ડર્ડ કે બેઝિક મેથેમેટિક્સ લીધું છે. Right. અને અનફોર્ચ્યુનેટલી પેપર સ્ટ્રિક્ટ છે અથવા આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ વાળું પેપર સેટઅપ થયું છે તો સોશિયલ સાયન્સ એ રોલ પ્લે કરી શકે છે કે જેમાં જો આપણે ઇનફ અટેન્શન એના લોંગ ક્વેશ્ચન આન્સર્સ છે, શોર્ટ ક્વેશ્ચન આન્સર્સ પર ફોકસ કર્યું હોય તો 80 on 80 એમાં ઇઝીલી આવી શકે છે. અને મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે, આઈ એમ પ્રાઉડ ટુ સે, કે જેમને આનંદ નિકેતન ભારત કેમ્પસ છે એમાં ટોપ 23ની બેચ હતી એ બધા સ્ટુડન્ટ્સ મારા છે. અને એમાં ઇંગ્લિશમાં જે છોકરી અત્યારે કેનેડા સેટઅપ થઈ ગઈ છે એને 79 આઉટ ઓફ 80 હતા. Okay. અને સોશિયલ સાયન્સમાં એને 100 on 100 હતા. વાહ. પણ ઓન ધી અધર હેન્ડ એને મેથ્સ સાયન્સમાં બી 100 on 100 હતા. સો આ કેવું છે કે સ્ટુડન્ટ પર પર્ટિક્યુલરલી ડિપેન્ડ કરે છે કે ચારે સબ્જેક્ટને ઇનફ અટેન્શન આપવાની છે. બિકોઝ આ એવા ટાઈપના પૈયા છે ને એક આપણા મેઇન રથના કે જે ઇક્વલી જ તમારી ગાડી આગળ લઈ જઈ શકે. ટ્રુ. એટલીસ્ટ 10thમાં તો જોઈએ. 10th માટે બી અને જે અત્યારે જે પ્રિવેલિંગ માઇન્ડસેટ પેરેન્ટલ ગ્રુપમાં એવો છે કે મેથ્સ સાયન્સનું સપોઝ હું ટ્યુશન્સ પ્રોવાઈડ કરું છું પાસ માર્કેટથી, સો એમાં એવું છે કે મેથ્સ સાયન્સનું એનું વર્ચસ્વ વધારે. સપોઝ ઇંગ્લિશ એસએસ છે તો એને પેરેન્ટ્સ બી ટેકન ફોર ગ્રાન્ટેડ કરાવે છે કે જો મેથ્સની ફૂલ કોર્સ એક્ઝામ હોય તો સોશિયલ સાયન્સની ચાલી જાય એમ. અને ઇંગ્લિશ એવું છે કે સ્ટુડન્ટ્સને બી હવે એવું છે કે આગલા દિવસે અમારે પ્રિપેર શું કરવાનું, બિકોઝ 40% ઇંગ્લિશનું સિલેબસ છે એ ઓબ્જેક્ટિવ બેઝડ છે એટલે એમાં લોજિકલ થિંકિંગ કરવાનું. Yes. બટ આ જ છોકરાઓ જે 10thમાં ઇંગ્લિશને નિગ્લેક્ટ કરે છે, સપોઝ 12th પછી એને અબ્રોડ સેટઅપ થવું છે, સો એસએટી આઇએલટીએસ ટોફેલ એક્ઝામ્સ માટે એક્સપેન્સિવ ચાર્જીસ પે કરવાના છે. Yes. અને સાથે એ જ મહેનત જે હું 9-10thમાં કરાવું છું એમને 11thમાં બી ફોકસ કરવાની જ છે. રાઈટ. સો હમણાં સર બોલ્યા એક્સપેન્સિવ વર્ડ એટલે મને એકદમ યાદ આવ્યું કે બધા જ પેરેન્ટ્સ દે આર રેડી ટુ ગીવ ડોનેશન. દાખલા તરીકે એવું લાગે કે મારું બાળક સ્કોર નહીં કરી શકે, પર્સન્ટેજ ઓછા આવશે તો ડોનેશન સીટમાં મૂકી દઈશું, પેમેન્ટ સીટમાં મૂકી દઈશું, ઇવન ફોરેન મોકલશો તો પણ ફીસ થશે. પણ તમને એવું નથી લાગતું કે ફ્રોમ સ્ક્રેચ બાળકો નાના હોય ત્યારથી જ એક પ્રોપર પરફેક્ટ કોચ તમારા હોવા જોઈએ? ત્યાં તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ વર્થ ઇટ છે ફોર લાઈફ ટાઈમ રાધર દેન ડોનેશન સીટ. એમ આઈ રાઈટ સર? Yes, ma'am. હા. એટલે તમે જો સ્કૂલ લેવલથી, અને એનાથી શું થશે, માત્ર સ્કોર જ નહીં પણ કોન્ફિડન્સથી એનું એડમિશન થશે અને લાઈફ ટાઈમ આ જે વેલ્યુ એડિશન થઈ છે થ્રુ અ પ્રોપર ટીચર ઓર કોચ એને હંમેશા આગળ લઈ જશે અને કોન્ફિડન્સ પણ આપશે. હવે સર તમે જેમ ઇંગ્લિશમાં વાત કરી કે ઘણું બધું ઓબ્જેક્ટિવ હોય છે એટલે એમાં તો શું પ્રિપેર કરવાનું, પણ બાકીનું 60% અથવા તો 40 માર્ક્સનું જે કંઈ હોય
એમાં સિલેબસ બુક વાઇઝ ફોકસ કરવાનો હોય છે કે ક્રિએટિવિટી મૂકવાની હોય છે? એટલે સીબીએસઈની કરંટ પેટર્ન પ્રમાણે એવું છે, અને એનસીઆરટીની જો બી આપણે પેટર્ન જોઈએ તો એમાં લિટરેચર પાર્ટ ઉપર ફોકસ વધારે છે. ઓકે. જેની લિટરેચર રીડર્સ છે અને સપ્લિમેન્ટરી રીડર છે, બંનેમાંથી 40 માર્ક્સનું લિટરેચર ઓર્ગેનાઇઝ થાય છે. એમાં 10 માર્ક્સનું લિટરેચર ઓબ્જેક્ટિવ પેટર્નમાં છે, રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ બેઝડ, અને 30 માર્ક્સનું છે એ 3 and 6 માર્કર્સમાં ડિવાઇડેડ છે. એમાં 6 માર્કરમાં ઇન પર્ટિક્યુલરલી વીબીક્યુ એટલે વેલ્યુ બેઝ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે, રાઈટ. જેમાં કમ્પેરેટિવ ચેપ્ટર્સ લેવામાં આવે. લાઈક સપ્લિમેન્ટરી રીડરનું કોઈ ચેપ્ટર છે જેનો સપોઝ આઈડિયા ડેથ સાથે છે, અને લિટરેચર બુકની કોઈ પોએમ છે જેનો બી સર્ટન આઈડિયા ડેથ સાથે છે. સો એ બંને કેરેક્ટર કોઈ ઇમેજનરી સિનારીઓ પર મળે છે, એન્ડ ધેન યુ હેવ ટુ ક્રિએટ ધ ડાયલોગ કન્વર્ઝેશન બિટવીન ધીસ ટુ કેરેક્ટર્સ, સેન્ટ્રલાઇઝિંગ યોર ફોકસ ઓન ટુ ધ મિનિંગ ઓફ ડેથ. મિનિંગ ઓફ ડેથ. Yes. એક્ઝેક્ટલી. સો સાંભળીને હું પાછી એક્ઝામ ટાઈમમાં જતી રહી હોય એવું લાગે છે મને. પણ એનીવે સર, તમારું સજેશન શું છે કે કોઈ પણ લેંગ્વેજ, પર્ટિક્યુલરલી અત્યારે આપણે ઇંગ્લિશની વાત કરીએ છીએ, તો લેંગ્વેજમાં સ્કોર કરવું ઇટ ઇઝ નોટ સો ઇઝી, પણ છતાં ઓબ્જેક્ટિવ છે એટલે એમાં તો તમે જો ગ્રામેટિકલી સ્ટ્રોંગ હો તમે કરી જ શકો છો. પણ છતાં કોઈ પણ વ્યક્તિને એવું ડિટરમિન કરે કે ના મારે આમાં પણ સ્કોર કરવું છે, તો તમારી ટિપ્સ અથવા ટ્રિક્સ શું છે? એવી રીતે કે હવે 1 મહિનો જ એક્ઝામ રહ્યો છે, તો હાઉ ટુ રિવાઇઝ ધ સ્ટડીઝ ટુ સ્કોર હાયર? યસ. ઇંગ્લિશમાં એટલે આપણે લિટરેચર જે પાર્ટ છે, લિટરેચર પાર્ટ માટે જસ્ટ ગેધર કરવાનું છે. એટલે ચેપ્ટર તમે રીડ કરી શકો. વન્સ અગેન ઇટ્સ નોટ લાઈક હર્ક્યુલિયન ટાસ્ક કે તમે વિધિન અ મંથ આખો સિલેબસ વાંચી ના શકો. ઇંગ્લિશમાં હું એવરી ટાઈમ સજેસ્ટ કરું છું રાત્રે સૂતા પહેલા એક ચેપ્ટર તો ઇઝીલી વાંચી શકાય. ઇટ પ્લેઝ એઝ અ શોર્ટ સ્ટોરી. ઇટ ઓનલી ટેક્સ લાઈક 15 minutes ઓફ યોર ટાઈમ. અને એકના એક સ્ટોરીને આપણે મલ્ટિપલ ટાઈમ્સ ગો થ્રુ કરીશું તો એનાથી જે આપણી વર્ક ફોર્મ્સ જોઈએ છે કે જે વોકેબ ઇમ્પ્રૂવ કરવાની છે એ ટેક્સ્ચ્યુઅલ ઓરિએન્ટેડ વધારે હશે, જેના માટે જે ઘણીવાર બોર્ડના ફેકલ્ટીઝ પેપર ચેકર્સ હોય છે જે ટેકનિકાલિટી પર ફોકસ કરે છે. ટુ ધ પોઈન્ટ. યસ મેમ, ટુ ધ પોઈન્ટ. યુ હેવ ટુ આન્સર ધ ક્વેશ્ચન બટ within certain criteria. Like you cannot fib about anything. If your English is like very extraordinary, but still આપણે એ રીતે પ્લે કરવાનું છે કે મેં ટેક્સ્ટ બુકના જાર્ગન્સ છે એ કવર અપ થઈ શકે. સો પ્રિપેરેશન માટે બેઝિકલી એવું છે કે ઇંગ્લિશમાં ચેપ્ટર્સ 2-3 પેજીસના છે, એ વાંચો તો વેલ એન્ડ ગુડ છે. જો એ ના થઈ શકે તો બહુ બધી રેફરન્સ બુક્સ બી અવેલેબલ છે, ઓનલાઈન બી મટીરિયલ બહુ બધા અવેલેબલ છે કે જેમાં તમને ચેપ્ટરનો બેઝિક જિસ્ટ આપેલો હોય. યુ ગો થ્રુ દેટ જિસ્ટ, અને એના પછી એના બેઝિક ક્વેશ્ચન આન્સર્સ બી એનસીઆરટી ફોલ્ડરના બી છે, અને એના સિવાય કોઈ રેફરન્સ બુક છે અથવા પેપર સેટ્સ અત્યારે ડાયમ ડઝન અવેલેબલ છે, તો એ પેપર સેટ્સ બી આપણે ફોલો કરી શકીએ. અને કોઈ બી આન્સર એ રીતે પ્રિપેર નહીં કરવાનો કે સપોઝ કોઈની આઈડિયોલોજી છે તો એ બેઠા મેનરમાં પૂછાઈ શકે. એ આઈડિયોલોજી turned around, twisted મેનરમાં આવે. So we have to be prepared for everything. We are just focusing on the content and not what is going to be asked. Yes. So you have this entire arena to play around. રાઈટ. તમે પેપરની વાત કરી તો એક જેને મોક પેપર રાઇટિંગ આપણે કહીએ છીએ, મોક ટેસ્ટ, તો એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે ફોર સોશિયલ સાયન્સ એન્ડ ઇંગ્લિશ? આપણે એની વાત કરીએ. હા, એટલે મોક ટેસ્ટ સ્કૂલમાં બી અત્યારે પ્રી બોર્ડ્સ પ્રિલિમ્સ એક્ઝામ્સ કન્ડક્ટ થાય છે, પ્રાઇવેટ ટ્યુશન્સ કોચિંગ સેન્ટર્સમાં બી થાય છે, અને એની સાથે વોટ આઈ વી ડાઉન ઓન મોસ્ટ એ છે કે સેલ્ફ સ્ટડી હોવી જોઈએ. એટલે સ્ટુડન્ટે ઘરે જાતે આ જેટલા બી ટેસ્ટ સિરીઝ પેપર છે એમાંથી સિલેક્ટ કરીને પહેલાં 5 પેપર એવી રીતે લખવાના છે કે જે આપણે પહેલાં પ્રિપેર્ડ છીએ, આપણે એને ગો થ્રુ કરેલું છે, બટ આપણે એવું નથી કે એનું મગઅપ કરેલું છે, આપણે ગો થ્રુ કરેલું છે કે ધીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ફેસ નેક્સ્ટ ડે. અને એ પેપર 3 hours હોય, સો એને આપણે 2.5 hours કમ્પ્લીટ કરવાનું છે. બિકોઝ 30 minutes આપણે ફેક્ટરિંગ કરવાની છે બોર્ડમાં સ્ટ્રેસની. પેપર સપોઝ ડિફિકલ્ટ ઓર્ગેનાઇઝ થયું છે તો આપણે કઈ રીતે એની સાથે મેનેજ કરીશું, અને કોઈ બી XYZ ફેક્ટર છે એ પ્લે ઇન થાય છે. સો વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર દેટ. જો આપણે ઘરે પેપર 2 hours 45 minutes અંદર કમ્પ્લીટ કરીએ છીએ તો ચાન્સીસ છે કે તમારું બોર્ડનું પેપર એક્ઝેક્ટ ટાઈમે ક્લોક ઓફ થાય, અધરવાઇઝ છૂટી જાય. યસ. હવે આ પેપર છૂટી જવાની વાતમાં મને એવું લાગે છે કે દરેક સ્ટુડન્ટનું એક સ્ટ્રોંગ એરિયા હોય અને એક વીક એરિયા હોય. તો તમે શું સજેસ્ટ કરો છો જ્યારે પણ પેપર લખવા બેસે એ વખતે પહેલાં જે આવડતું હોય એને અટેમ્પ્ટ કરવું જોઈએ કે જે વીક એરિયા છે એને કરવું જોઈએ? રાઈટ. સો આના માટે એકચ્યુઅલીમાં એક મિથ છે. જ્યારથી હું બોર્ડમાં હતો પોતે ત્યારથી આ મિથ આપણી સોસાયટીમાં પ્રિવેલ થાય છે. પેરેન્ટ્સ પિયર્સ થ્રુ ધ એક્સેસિબલી કરવામાં આવે છે ને ઘણું અનફોર્ચ્યુનેટ ફેકલ્ટી થ્રુ બી થાય છે. આ છે કે તમારું પેપર ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે, સો 15 minutes તમને રીડિંગ ટાઈમ પીરિયડ આપે છે,
સો તમારે વાંચી લેવાનું. હવે મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ અત્યારે સોફિસ્ટિકેટેડ પેમ્પર્ડ ફેમિલીઝથી બિલોંગ કરે છે, તો પેપરમાં આપણે એક્સપેક્ટેશન રાખવાની છે કે 30% 40% આઉટ ઓફ ધ બોક્સ આવવાનું છે. પર્ટિક્યુલરલી ઇફ આઈ સ્પીક અબાઉટ ઇંગ્લિશ, કે જેમાં સેક્શન એ છે જેમાં અનસીન કોમ્પ્રિહેન્શન પેસેજ આવે છે. આ 20 માર્ક્સના કોમ્પ્રિહેન્શન પેસેજીસ અનસીન એટલા માટે છે બિકોઝ they can be taken from anywhere, anything that is going in the world. અને એના જાર્ગન્સ, એની વોકેબ ઓબ્વિયસલી ડિફિકલ્ટ રહેવાની છે. સેકન્ડરી, હાયર સેકન્ડરી લેવલ સુધી પ્લે આઉટ થાય છે. હવે સ્ટુડન્ટ એ રીતે પ્રિપેરેશન કરીને જાય કે 20માંથી 20 હું ગેધર કરી લઉં, સો પાછળનું 60 માટે મારું બર્ડન લાઇટન થઈ જાય. વોટ આઈ સજેસ્ટ ટુ માય સ્ટુડન્ટ્સ ઇન માય કોચિંગ સેન્ટર કે એ 20માંથી આપણે 0 ગણીને ચાલવાનું, જે આવે એ પ્લસ પોઈન્ટ છે. બટ ધેન એબ્સોલ્યુટલી ક્રિએટિવિટી છે તમારી, એબ્સોલ્યુટલી યસ, એ કોઈ સિલેબસ નથી. યસ, એ સિલેબસ નથી. અને 60 માર્ક્સનો જે પાર્ટ છે એ આપણો જાણીતો છે. સો એમાં કદાચ ડિફિકલ્ટ બી પૂછાઈ શકે ચેપ્ટરના કોઈ બી ખૂણામાંથી, છતાં બી તમે ચેપ્ટરને એકવાર ગોથ્રુ કરેલું છે, રાઈટ. સોશિયલ સાયન્સમાં એવું છે કે તમે કોઈ બી સેક્શનથી શરૂઆત કરી શકો છો. ક્વેશ્ચન પેપર વન્સ અગેન ક્યારે બી રીડ કરવાનું નહીં 15 મિનિટ્સમાં, બિકોઝ વી હેવ ટુ હેવ ફેથ ઇન અવર સેલ્સ. લાઈફ જીવતી વખતે આપણને એવું નથી કે 80 યર્સનો આખો કોઈ બ્લુ પ્રિન્ટ આપી દે છે, તો પછી જીવવાની મજા નહીં આવે. સો એ માટે થઈને પેપર સેટ્સને હેડલોંગ એટેમ્પ્ટ કરવાનું છે 1 by 1. કારણ કે આમાં કેવું છે, મારે 12th સ્ટાન્ડર્ડના ફિઝિક્સના પેપરમાં આવું થયું હતું. મેં પેપર આખું ગોથ્રુ કર્યું. ફોર્ચ્યુનેટલી પેપર બહુ ઇઝી બી ઓર્ગેનાઇઝ થયું હતું, અને દેન આઈ વેન્ટ ઇન ટુ ઓવર કોન્ફિડન્સ. સો એમાં મારે 20 માર્ક્સનો એક સેક્શન છૂટી ગયો લખવાનો, અને એનું રિયલાઇઝેશન મને થયું કેમિસ્ટ્રીનું પેપર જ્યારે હું બોર્ડનું આપતો હતો, એન્ડ કેમિસ્ટ્રી વોઝ માય વીકેસ્ટ સબ્જેક્ટ. સો એ વખતે મને રિયલાઇઝ થયું, એટલે એની ઇમ્પેક્ટ કેમિસ્ટ્રી પર પડી. એટલે આ શું, વાંચવામાં ઓવર કોન્ફિડન્સ, લોઅર કોન્ફિડન્સ બંને રોલ પ્લે થાય છે. વેરી ટ્રુ. આ વાત બહુ જ સાચી છે કે અમુક જણને એવું હોય કે પેપર વાંચી લે, આખું જે 15 મિનિટનો રીડિંગ ટાઈમ હોય, અને એવું લાગે કે ઓ સરસ ઇઝી પેપર છે, ને ક્યારેક કોઈક 2-3 ક્વેશ્ચન એવા આવી જાય અને એકદમ એન્ઝાઇટીમાં આવી જાય બાળક. એને એવું થાય કે આ તો મને આવડતું નથી, આ તો મેં વાંચ્યું નથી, આ તો મને ખબર જ નથી. સો જે આવડતું હોય એ પણ એના માટે ડિફિકલ્ટ થઈ જાય, અને એ સ્લો સ્પીડમાં આવી જાય. એટલે આ 2 થિયરી છે. એટલે તમારે તમારા બાળકને કહેવાનું કે બંને રીતે ટ્રાય કરી જુએ, અને એ ત્યારે કરે કે જ્યારે તમે મોક પેપર રાઇટિંગ ઘરે આપતા. આ મોક પેપર રાઇટિંગની વાતમાં મને યાદ આવ્યું, મારા પપ્પાએ એવું શીખવાડ્યું છે, જે હું મારા ગ્રાન્ડસનમાં એપ્લાય કરી રહી છું, કે બાળકોને મોક પેપર રાઇટિંગ પણ બોર્ડ એક્ઝામના ટાઈમે, એટલે કે 10:30નો ટાઈમ હોય તો રોજે જ 10:30 to 1:30 એ સમયે જ પેપર લખવા બેસાડવું. હોશિયાર હોય, મીડિયોકર હોય કે લિસ્ટ બોધર હોય, કોઈ પણ બાળક હોય, પણ એટલીસ્ટ એની બાયોલોજિકલ સાયકલ અથવા માઇન્ડ અને હાથ, એ બે જેનું કનેક્શન હોય એ સેટ થઈ જાય. એટલું જેમ આપણે સવારે ઉઠી અને ચા પીતા હોઈએ તો 8 વાગે આમ બ્રેઇન કમાન્ડ આપે ને કે ચાનો ટાઈમ થયો, એવું 10:30 વાગે એટલે એના બ્રેઇને કમાન્ડ આપવાનો હોય કે હવે હાથ ચલાવવાનું શરૂ કરવાનું છે. એટલીસ્ટ લખતું તો થાય બાળક, રાઈટ. હવે સર એસએસની વાત કરી તો એસએસમાં તમારી દ્રષ્ટિએ, જેમ ઇંગ્લિશમાં તમે કહ્યું કે આ 20 માર્ક એ તમારા હાથની વાત નથી, તો એસએસમાં સ્કોરિંગ માટે કયું સેક્શન ઇઝી છે? સોશિયલ સાયન્સ માટે સેક્શન ડી, જે 5 માર્કર ક્વેશ્ચન્સ સીબીએસસીમાં અને 4 માર્કર ક્વેશ્ચન્સ એનસીઆરટી બોર્ડ સ્ટેટ બોર્ડમાં. ઓકે. આ સેક્શન એવો છે કે એ જે બોર્ડ તરફથી વેટેજ ડિસ્ક્લોઝ થયેલું છે ચેપ્ટર વાઇઝ, એના ઓરિએન્ટેડ હોય છે. ટ્રાયડ એન્ડ ટ્રુ ક્વેશ્ચન્સ હોય છે. સ્કૂલ બી એ ક્વેશ્ચન્સ પૂછે છે, આપણે બી એ ક્વેશ્ચન્સ ટ્યુશન્સમાં બી પ્રિપેર કરીએ છીએ. અને પ્લસ એ ચેપ્ટર્સ એ રીતના છે કે જેમાંથી ગમે તે ટાઈપનું ક્વેશ્ચન પૂછાઈ શકે, આપણે એને ઇઝીલી આન્સર આપી શકીએ. સો એ બોર્ડ તરફથી વેટેજ ઈચ એન્ડ એવરી સેગમેન્ટનું છે, હિસ્ટ્રી છે, સિવિક્સ છે, જ્યોગ્રાફી, ઇકોનોમિક્સ, દરેકનું સેગમેન્ટનું એક વેટેજ આપેલું છે. અને એમાં 5 સેક્શન ડીમાં દર 5 એક ચેપ્ટર એવા છે કે જેમાંથી ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ આવે જ છે કમ્પલસરી, રાઈટ. હા. અને મેપ પાર્ટ એવો છે કે જે વન્સ અગેન ઇઝી છે. હા, કારણ કે મેપ એક એવું છે, લોજિકલ વસ્તુ છે, પ્લસ લિમિટેડ પોર્શન્સ જ્યોગ્રાફીનો અવેલેબલ છે, અને એ તમે વિઝ્યુલાઇઝ કરી શકો. તમે 1 વાર 2 વાર 3 વાર જે કર્યું હોય મેપ, તો આઈ થિંક આંખ બંધ કરીને પણ યુ કેન વિઝ્યુલાઇઝ ઇટ કે આ વસ્તુ અહીંયા જ છે કે અહીંયા છે. ટ્રુ. સો સેક્શન ડી સૌથી સરસ છે ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ ફ્રોમ સેક્શન ડી, રાઈટ. પછી સેક્શન સી છે, સેક્શન બી આપણે રિવર્સ ઓર્ડરમાં છે. સેક્શન બી કેવું છે, ટ્રિકીએસ્ટ સેક્શન ઇન ધી એન્ટાયર પેપર, બિકોઝ એ 2 માર્ક્સનું વેટેજ વાળો સેક્શન છે, અને 2 માર્કર ક્વેશ્ચન્સમાં જનરલી પિક્ચર બેઝ ક્વેશ્ચન્સ છે,
લાઈક 100 રૂપીસની નોટ આપી છે એના પાછળ કયા મોન્યુમેન્ટ્સ છે, સિગ્નિફિકન્સ શું છે, આ ટાઈપના વેલ્યુ બેઝ ક્વેશ્ચન. યસ, બટ એમાં જનરલ ઓપ્શન્સ આવે છે, લાઈક ફ્રોમ 9 you have to attempt any 6 ઓર CBSE છે તેમાં ઇન્ડિવિજ્યુઅલ ઓપ્શન્સ આવે છે. સો બોલશે કે સ્ટુડન્ટ્સ માટે બ્રીથિંગ ટાઈમ પીરિયડ પ્રોપર છે. અને લાસ્ટમાં સેક્શન એ છે જે પ્યોર ઓબ્જેક્ટિવ છે. યસ, NCERT બોર્ડ હોય તેમાં 24 માર્ક્સનું ઓબ્જેક્ટિવ મિક્સ બેગ છે. CBSE બોર્ડ હોય તો 20 માર્ક્સનું MCQ છે, હાર્ડકોર MCQ છે, એમાં પિક્ચર બેઝ ક્વેશ્ચન, અસર્શન, રીઝન, વેલ્યુ બેઝ ક્વેશ્ચન્સ. એન્ડ એ ચેપ્ટરનો કોઈ બી કોન્સેપ્ટ છે એને રિયલ લાઈફમાં એપ્લાય કરીને એનો કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય, એ ટ્રિકીએસ્ટ છે. એક્ઝેક્ટલી. એટલે ઘણા બાળકોને એવું હોય છે કે ઓબ્જેક્ટિવ એટલે ઇઝીએસ્ટ વસ્તુ, પણ ઓબ્જેક્ટિવ તમને ત્યારે જ આવડે કે તમે થરોલી સ્ટડી કર્યો હોય, એક કોર્નર તમને એ ચેપ્ટરનો ખબર હોય તો જ તમારું ઓબ્જેક્ટિવ તમે શ્યોરલી એને સાચું લખી શકો. આઈ થિંક ઘણી બધી એક્ઝામ્સમાં એવું હોય છે કે ઓબ્જેક્ટિવમાં ઇફ યુ રાઇટ રોંગ આન્સર દેન યુ ગો ફોર માઇનસ માર્કિંગ, રાઈટ? એનો અર્થ શું થયો? ઘણા બધા લોકો 20 માર્ક્સનું હોય તો એમાંથી 0 પર આવી જાય. કેમ? +10 હોય અને -10 હોય. એટલે મને એવું લાગે છે કે ઓબ્જેક્ટિવમાં તો છોકરાઓને એટલું તો કહેવું જ પડે કે તમને ઇઝી લાગે છે પણ એના માટે થરો સ્ટડી તો તમારે કરેલું હશે તો જ ઓબ્જેક્ટિવ ઇઝીએસ્ટ છે. બાકી ડિસ્ક્રિપ્ટિવ ઇઝ બેટર. તમારે આઈ એગ્રી વિથ યુ કે ડિસ્ક્રિપ્ટિવમાં તમે 2-4 વખત વાંચ્યું હશે તો કંઈક તો તમે રિપ્રોડ્યુસ કરી જ શકો, જ્યારે પેલામાં પરફેક્ટલી રાઈટ ઓર રોંગ બીજો કોઈ ઓપ્શન જ નથી. જ્યારે અહીંયા 5 માર્ક્સમાંથી 5 પણ આવી શકે અને 1 પણ આવી શકે, કદાચ 1 તો આવશે જ આવશે, બરાબર? કંઈક તો તમે લખશો તો, રાઈટ? હવે સર બીજી એક વસ્તુ કે એક્ઝામ ટાઈમની વાત નથી પણ અધરવાઇઝ કે હિસ્ટ્રી અને જ્યોગ્રાફી આ તમારા જે સબ્જેક્ટ છે સોશિયલ સાયન્સ એ બહુ જ લોકો માટે ફેવરિટ સબ્જેક્ટ નથી હોતો. એનું રીઝન શું લાગે તમને? એકચ્યુઅલીમાં હિસ્ટ્રી પાર્ટ પર્ટિક્યુલરલી મારા કરિયરમાં મેં જોયું છે કે 95% સ્ટુડન્ટ્સ માટે હેટ્રેડ પોર્શન છે. અને 8th 9th સ્ટાન્ડર્ડ પછી એમનો રસ ઘટતો જાય છે બિકોઝ 8th સ્ટાન્ડર્ડ સુધી પર્ટિક્યુલરલી વી આર એજ્યુકેટેડ અબાઉટ ઇન્ડિયન હિસ્ટ્રી. 9th સ્ટાન્ડર્ડ પછી દેન વી ગો અબાઉટ ધ વર્લ્ડ હિસ્ટ્રી, એમાં ફ્રેન્ચ રિવોલ્યુશન, રશિયન રિવોલ્યુશન, નાઝીઝમ, આ બધા ટોપિક્સ છે. હવે સ્ટુડન્ટને જે એક પર્ટિક્યુલર ક્વેશ્ચન થાય કે આ મારે લાઈફમાં કામ ક્યાં આવશે? અને અત્યારે આપણે એવી કેલ્ક્યુલેટેડ લાઈફસ્ટાઈલ્સ જીવીએ છીએ કે જેમાં જે વસ્તુ આપણે યુઝફુલ હોય એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. સો હિસ્ટ્રી ઇન પર્ટિક્યુલરલી પેરેન્ટ્સ બી એવું પ્રમોટ કરે છે કે ભાઈ ચાલશે, ઘણા સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ માટે એના માટે જરૂરી છે. અધરવાઇઝ ઘણા હાઉસહોલ્ડ્સ એવા છે કે જે એને રિસ્પેક્ટ આપે છે. બટ પર્ટિક્યુલરલી ફ્રોમ માય પર્સપેક્ટિવ એવું છે કે હિસ્ટ્રી એટલા માટે આપણે ભણવું જોઈએ because we can learn a lot from the past. જો આપણે આપણી ઇન્ડિયન હિસ્ટ્રી છે, યુરોપિયન હિસ્ટ્રી છે, વોટ એવર હિસ્ટ્રી ભણીએ છીએ એમાં કોમન થ્રેડ એક જ વસ્તુ છે. ઇવન ધો કિડ્સ હેવ બીન ટોટ હિસ્ટ્રી ફોર ધ પાસ્ટ 100 years, રાઈટ? નાઝિઝમ પછી બી. એન્ડ ધ સોલ થિંગ that history teaches us that it has the tendency to repeat itself. And why is that? Because history only repeats itself because man never learn anything. So આ reason થી very true. એટલે એક પર્સપેક્ટિવ હું મારા છોકરાઓને એ બી શીખવાડું છું કે એવરી ટાઈમ એવી વસ્તુ નથી હોતી કે લાઈફમાં કામ નહીં આવે. હિસ્ટ્રીના ઘણા બધા પાસા એવા છે, વર્લ્ડ વોર ચાલે છે, વર્લ્ડ વોર, અને મારો એક નેચર એવું છે કે ભણાવતી વખતે આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક ટોક્સ, એટલે યુ કેન કનેક્ટ વિથ કરંટ ટોપિક્સ. સો હિસ્ટ્રી, ફ્રેન્ચ રિવોલ્યુશન, રશિયન રિવોલ્યુશન, વર્લ્ડ વોર 1, 2 જેટલા બી થયા છે એ ડ્યુરેશનમાં મેં ઘણા બધા પેપર્સ બી સ્ટડી કરેલા છે કે જેમાં હેપીનેસ ઇન્ડેક્સ અને ઓપ્ટિમિઝમ ઇન હ્યુમન બીંગ્સ ઇવન ઇન ધેટ ડાર્કેસ્ટ પીરિયડ ઓફ ધ ટાઈમ, રાઈટ, દેટ વી ફેસ, એ ટાઈમે સૌથી વધારે હતો અત્યારના કમ્પેરમાં. ધીસ ઇઝ ધ વર્સ્ટ મેન્ટલી સ્પીકિંગ. સો એ ટાઈમની હેપીનેસનું રીઝન શું હતું? બિકોઝ પીપલ દે હેડ નાઉ અન્ડરસ્ટુડ કે આજનું છે, કાલે મારા ઘરે પર બી બોમ્બ પડી શકે છે. અને આ વસ્તુ છોકરાઓને હિસ્ટ્રી થ્રુ શીખવાડી શકાય. હિસ્ટ્રી, વેરી ગુડ પોઈન્ટ. અને હિસ્ટ્રીમાંથી અત્યારે કેવું છે કે ઇન પર્ટિક્યુલરલી જેન ઝીમાં એવું છે કે મહાત્મા ગાંધી પ્રત્યે થોડું ઘણું ક્વેશ્ચનેબલ નો એટ્રીબ્યુશન આવે છે એન્ડ સોશિયલ મીડિયા ઇઝ ધ વન ટુ બ્લેમ હિયર. હવે એ વસ્તુ મારે એમને શીખવાડવી પડે કે જુઓ, મારામાં બી ખરાબ વસ્તુ છે, મારામાં બી સારી વસ્તુ છે, સેમ ગોઝ ફોર એવરીવન. પણ એમણે શું કર્યું? એ ગાંધીજી જ્યારે વર્લ્ડ કોન્ફરન્સ રાઉન્ડ ટેબલ 2 માટે ધોતીમાં યુકે જઈ શકે,
So can you go to your relative in that simplest uniform? No, you don't have the guts to do that. Yes. So આ વસ્તુ હિસ્ટ્રી ટીચીસ અસ. ગાંધીજીને લાંબુ જીવું હતું એટલા માટે એમને પૂરણપોળી બહુ નાની ઉંમરમાં છોડી દીધી. એમને ખબર એમને 100 years સુધી જીવવું હતું. Yes. સો દેશ માટે કેટલું આપણે સેક્રિફાઈસ સેલ્ફ કરવાનું છે આ હિસ્ટ્રીમાં ઘણું બધું બટ જો ફેકલ્ટીઝ નોન હોય, ફેકલ્ટીઝ સબ્જેક્ટને એન્ટરટેનિંગ સમજતી હોય, સ્ટુડન્ટ્સને શીખવાડી શકે. હા, એટલે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય ને. અને બીજું હિસ્ટ્રીમાં આઈ હેવ ઓબ્ઝર્વડ કે પેલું બધું સાલ તારીખ તવારીખ જે આવે છે ને એના લીધે એસ્કેપિઝમ આવી જાય છે કે આ ગોખવાનું પણ મને લાગે છે તમે કહ્યું એ પ્રમાણે કે વોટ ઇઝ ધ લેસન ઓફ હિસ્ટ્રી દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ રીતે જો લેવામાં આવે તો ઇટ વુડ બી વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ યુ કેન સ્કોર. સમજી અને યુ કેન સ્કોર, નોટ ક્રેમિંગ કરીને તમે સ્કોર કરો. હવે સર એક ક્વેશ્ચન કે લાસ્ટ ટાઈમ રિવિઝન કે આઈ થિંક 10th બોર્ડમાં દરેક એક્ઝામના પહેલાં 2 દિવસનો ગેપ હવે હોય છે, રજા હોય છે. તો 2 દિવસમાં એ ઇંગ્લિશ હોય કે સોશિયલ સ્ટડીઝ હોય, તો જ્યારે તમે રિવિઝન કરો તો એના માટેની કોઈ સ્પેશિયલ ટિપ્સ તમે સ્ટુડન્ટને આપશો? રિવિઝન માટે એકચ્યુઅલીમાં સોશિયલ સાયન્સીસ પર્ટિક્યુલરલી આપણે એક્ઝામના 2-3 દિવસ પહેલાં ફુલ્લી પ્રિપેર્ડ હોવા જોઈએ. બિકોઝ લાસ્ટ મોમેન્ટ પર સોશિયલ સાયન્સ રિવિઝન કરવું ડોન્ટિંગ ટાસ્ક છે. બિકોઝ 20 ચેપ્ટર્સ કન્સિસ્ટ કરે છે સબ્જેક્ટ સિંગ્યુલર. અને જો પહેલેથી તમને હિસ્ટ્રી અને જ્યોગ્રાફી પ્રત્યે નફરત હોય સો ઇટ કેન બી ચેલેન્જિંગ, અ બીટ ચેલેન્જિંગ. બટ એના માટે માઇન્ડ મેપ્સ બનાવી શકાય છે. હિસ્ટ્રી છે, જ્યોગ્રાફી છે, તો દરેક વસ્તુ કનેક્ટેડ છે. વન થિંગ ફોલોઝ ધી અનધર. અને એને સેકન્ડ ચેપ્ટર સાથે એવી રીતે એનું ટાઈપ થયેલું હોય છે. સો યુ કેન ગો બાય રિવોલ્યુશન્સ. જો આપણને આખું ન ફાવતું હોય તો આપણે પાર્શિયલ પાર્ટ કરી શકીએ છીએ. એટલે આખી થાળી ખાવી જરૂરી નથી. જેટલું આપણને પસંદ પડે છે, આપણે કોન્ફિડન્ટ છીએ, એ વસ્તુ પકડીને ચાલવી જરૂરી છે. સો માઇન્ડ મેપ એ બેસ્ટ થિંગ છે. પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જેનો આપણે જિસ્ટ ગેધર કર્યો છે. સપોઝ સ્ટુડન્ટ પોઈન્ટ્સ વાઇઝ આન્સર સોશિયલ સાયન્સમાં લખવા જરૂરી છે અને ટેકનિકલ જે વર્ડ્સ આવીને છે હાઇલાઇટ કરવી જરૂરી છે સો દેટ પેપર ચેકરનું ડિરેક્ટ અટેન્શન ગેધર કરી શકે. પેપરમાં હાઇલાઇટર અલાઉડ છે? હાઇલાઇટર નહીં, પેન્સિલથી સિમ્પલ પેન્સિલથી કોઈ બી કીવર્ડ્સ છે લાઈક કોઈ રિવોલ્યુશન છે, અચ્છા, તમે અંડરલાઇન કરી શકો છો. અંડરલાઇન કરી શકાય અને એવરી સિંગલ આન્સર પોઈન્ટમાં લખવાનું. ઓકે. લાઈક 2 માં અગર ક્વેશ્ચન છે તો 4 પોઈન્ટ્સ બનાવવાના, 3 માં અગર ક્વેશ્ચન છે તો 6 પોઈન્ટ. તમને શું લાગે છે આઈડિયલી જે સપ્લિમેન્ટરી હોય છે તો એસએસમાં આઈડિયલ પેપર જેણે પણ લખ્યું હોય તો કેટલા પેજીસ ભરાય? જસ્ટ આ એટલા માટે પૂછું છું કે મોક રાઇટિંગ થતું હોય ત્યારે કોઈક બાળક 4 પેપરમાં 4 પેજીસ પૂરું કરે છે, કોઈ 10માં કરે છે, કોઈ 12માં કરે છે. સો એકચ્યુઅલી આઈડિયલી અથવા તો જેને સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવાય, તમે જેમ કહ્યું કે પોઈન્ટ વાઇઝ દરેકનો આન્સર લખવો જોઈએ, ડિસ્ક્રિપ્ટિવ નહીં. ઘણા લોકો સ્ટોરી જ આખી લખ કરે છે. સો યુઝ્યુઅલી જેટલા સેક્શન હોય છે ABCD, 4 ABCD CBSE અને E સેક્શન સુધી આપણે NCERT. હા, તો ટોટલ આમ કેટલા પેજીસ પેરેન્ટ્સની અવેરનેસ માટે? અવેરનેસ પ્રમાણે પર સેક્શન આઈ થિંક જો NCERT બોર્ડ છે તો 3.5 4 પેજીસ સુધી એક્સટેન્ડ છે. રાઈટ. CBSE બોર્ડ છે તો 2.5 પેજીસ સુધી. રાઈટ. સો પર્ટિક્યુલરલી હું મારી વાત કરું બીકોઝ મારે 10th માં સોશિયલ સાયન્સમાં મેં 94 માર્ક્સનું બોર્ડનું પેપર અટેમ્પ્ટ કર્યું હતું. આઈ ઓલવેઝ લેફ્ટ આઉટ ધ મેપ કારણ કે દેટ વોઝ નોટ માય કપ ઓફ ટી. સો 94 નું મેં અટેમ્પ્ટ કર્યું હતું એન્ડ આઈ સિક્યોર્ડ 94 બીકોઝ હું કોન્ફિડન્ટ હતો. ઓકે, ગમે ત્યાંથી પૂછશે મારે 94 એસએસમાં મારે આવી શકે, એમાં કોઈ શક્તિ નથી કે જે કાપી શકે માર્ક્સ. તો એના માટે હું લેન્થ વાઇઝ હતો. તો આગળ છે તો 4 માર્ક્સ તમારા બેસ્ટ છે, 4 પોઈન્ટ્સ બેસ્ટ છે, 5 પોઈન્ટ્સ એટલા માટે જસ્ટ ફોર ધ સેક ઓફ કદાચ એકાદ પોઈન્ટમાં કોઈ મિસ્ટેક આવે છે તો કમ્પેન્સેટ થઈ શકે. રાઈટ. એટલે એટલાથી વધારે પછી કે ડિસ્ક્રિપ્શનમાં જવાની જરૂર નથી. 5 max every single point should be 1.5 to 2 lines long. હા, એટલે ટાઈમ જે ખૂટવાનું એક રીઝન હોય છે ને, તમને એમ લાગે કે મેં તો બહુ જ સરસ આન્સર કર્યો, પણ જરૂરી છે એટલું જ કરો, અધરવાઇઝ બીજાનો આવડતો હોવા છતાં ટાઈમ લેપ્સ, તમારો ટાઈમ પૂરો થઈ જશે. રાઈટ. હવે સર એક લાસ્ટ ક્વેશ્ચન કે કોઈ પણ સબ્જેક્ટ હોય તો એફિશિયન્સી એન્ડ પ્રોફિશિયન્સી બંને વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એઝ અ ટીચર તમે સ્ટુડન્ટને આમ શું કહેશો કે એફિશિયન્સી પ્રોફિશિયન્સી ઇન એની સબ્જેક્ટ યુ કેન, તો એના માટે શું કરવું પડે? એવરી સબ્જેક્ટને સૌથી પહેલાં રિસ્પેક્ટ આપવું જોઈએ. આ એક આપણા પેરેન્ટલ ગ્રુપ સ્ટુડન્ટ્સ બધા વચ્ચે હોવું જોઈએ. રાઈટ. ઇવન ગુજરાતી છે, સંસ્કૃત છે, હિન્દી છે, AI છે, કોઈ બી સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ એટલા માટે તમને પુટઅપ કરવામાં આવે છે બિકોઝ you have to be prepared for anything. I was a science student and I am an engineer by profession and I am an English teacher. So if I hadn't paid attention in social science in my 10th, I wouldn't be here. Right. So you never know કે તમારે ક્યારે ડીટૂર લેવાનો વારો આવશે.
યસ અને આપણને જે પોર્શન ગમે છે એ પોર્શનમાં તો આપણે જેટલું લેવલ સુધી આગળ વધવું એટલું વધી શકાય. એટલે દરેક સબ્જેક્ટને ઇનફ ટાઈમ આપવાનો છે. મોક પ્રેક્ટિસિસ ખાસ કરવાની છે. સેલ્ફ સ્ટડી કોઈ બી ટ્યુશન ક્લાસીસ કોચિંગ સેન્ટર કરતાં વધારે મેટર કરે છે. રાઈટ. સેલ્ફ સ્ટડી એમાં તમને કોઈ જ હેલ્પ નહીં કરી શકે. અને બીજું કે દેટ ઇઝ ધ ઓનલી થિંગ ઇન લાઈફ કે યુ કેન અર્ન એઝ મચ એઝ યુ વોશ. તમને જેટલી ઈચ્છા હોય એટલું તમે તમારા પોતાના બળબૂતા પર એમાં તમે અર્ન કરી શકો છો. નોટ ધ મની. અર્ન મીન્સ માર્ક્સ. એટલે એ માર્ક્સ તમે ઇન્ટરેસ્ટ ડેવલપ કરશો, સિન્સિયર રહેશો, ફોકસ રહેશો અને ડિસ્ટ્રેક્શનથી દૂર રહેશો તો યુ કેન ડિટરમિન એન્ડ યુ કેન અચીવ દેટ થિંગ. રાઈટ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.